મમ્મીનું ઘર, દરેક સ્ત્રીની લાગણી. વર્ષો વીતી ગયા, તે ઘર છોડીને નવી દુનિયાને વસાવીને પણ ખબર નથી શું વાત છે. સાંજ પડતા જ મન તે ઘરે પહોંચે છે. મમ્મીનો અવાજ સાંભળવો, મન હજુ પણ તડપે છે. માતાના ખોરાકની સુગંધ આજે પણ મારું હૃદય ધબકે છે. મને સાંજે યાદ આવે છે, ઘરમાં હાસ્ય અને અવાજ. જલ્દી હું મારા પપ્પાને કામ પરથી પાછા આવતા જોઉં, એક કપ ચા પીવી, દિવસ વિશે કહેવું. ભાઈ રમવા અને કૂદવા માટે આવે છે. સાંજે મને ઘર યાદ આવે છે, જ્યાં હંમેશા મહેમાનો આવતા હતા. વારંવાર આવવું અને જવું ખૂબ જ ભાગ્ય છે. મનને સમજાવો, એ દિવસ ગયા, હવે તું મારા સપનામાં છે, તેને જીવી લો. એ ક્ષણે જે ક્યારે પાછી ફરી નહીં આવતી. આજે પણ માતા સાથે કર્યું, હું મારા વચનોને પાળું છું, દરેકને ખુશ રાખવા માટે. અને મુશ્કેલીમાં હું મારા આંસુ પીવું છું. મારા પ્રભુને કોઈ કહો કે કાં તો સાંજ પડવા ન દો, અથવા મમ્મીના ઘરની યાદ ન આવવા દો. અમે ખૂબ ખુશ છીએ તારી આ દુનિયામાં. પૂછ્યા વગર બધું મળી ગયું, પણ હૃદયમાંથી યાદો કોણે તેને બહાર કાઢ્યો? માતાના ઘરની યાદો કોણ ભૂલી ગયું છે? માતાના ઘરની યાદો કોણ ભૂલી ગયું છે?